રાજકોટ સાયબર ક્રાઇમે 3 આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી। સાયબર ફ્રોડ કરનાર 3 આફ્રિકન નાગરિકો ઝડપાયા। ગાઝિયાબાદથી ત્રણેયની ધરપકડ થઈ છે। જસદણના ખેડૂતને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને ફસાવ્યા હતા। ગિફ્ટ મોકલવાની લાલચ આપી 6.31 લાખ પડાવ્યા હતા। આરોપીઓએ કસ્ટમના અધિકારી તરીકેની આપી હતી ઓળખ। ત્રણેય આરોપી 5 દિવસના રિમાન્ડ પર ફરીદાબાદમાંથી મોટાભાગના પૈસા એટીએમમાંથી ઉપાડતા હતા। વાતચીત ફ્રોડ કરવા ચેટ જીપીટી સહિત એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા હતા। આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનું સારું કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વા એન્જલ કરતી હતી। એ બીજા બે લોકોનું કામ હતું કે એ અલગ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમથી એ પછી પૈસા વિડ્રો કરી લે। તો એ જો બંને છે જેન્ટ્સ, એ બંને પૈસા વિડ્રો કરવાનું કામ કરતા હતા। ઇનિશિયલી જે ફેસબુકમાં અને વોટ્સઅપ ઉપર વાતચીત દરમિયાન જે આઈપી, જે નંબર યુઝ થયા છે અને જે આઈએમએ વાળા ફોન યુઝ થયા છે એની પાસેથી રિકવર થયા છે। ગાઝિયાબાદમાં અમારી ટીમ આને ડિટેન કર્યા, પછી ત્યાંના કોર્ટમાં આને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા અને ગઈ રાત્રિમાં જસદણમાં નામદાર કોર્ટ સામે રજૂ કર્યા અને 5 દિવસની હાલ કસ્ટડી મળી છે। આ લોકોની વિઝા વિષયમાં અને બાકી ક્યારે એ લોકો આયા, કાયદેસર દેશમાં છે કે ગેરકાયદેસર છે, જૂના કોઈ ગુનાહિત ઇતિહાસ છે, આ બધી વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન જે છે ચાલુ છે।